સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્માર્ટ ક્લાસના દાવા પોકળ. કેમ? કારણ કે અમદાવાદના રિંગ રોડ પર આવેલા વિંઝોલ ગામની પ્રાથમિક શાળાના જૂના બિલ્ડિંગને તોડી પડાયું એમ કહીને કે ભાઈ અહીંયા સ્માર્ટ શાળા બનશે. પણ હજી આ જમીન રાહ જોઈ રહી છે કે ક્યારે અહીંયા સ્માર્ટ શાળા બનશે અને 800 વિદ્યાર્થીઓ એવી જગ્યાએ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કે જ્યાં શાળાના ઓરડાઓમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે. ઠેર ઠેર પોપડા પડવાથી કટાયેલા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, જેના પર બિલ્ડિંગનો આધાર છે તેવા બીમ પણ જર્જરિત બની ગયા છે અને સ્લેબ તૂટવા લાગ્યા છે. ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, છજ્જા પણ તૂટવા લાગ્યા છે અને જ્યાંથી બાળકો સ્કૂલમાં પ્રવેશ કરે છે તે એન્ટ્રીના દરવાજાનો પણ સ્લેબ તૂટીને ખરવા લાગ્યો છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે, તેવા સમયે વિદ્યાર્થીઓના માથે છત જ ન હોય અથવા પૂરતી સુવિધા ન મળતી હોય, જર્જરિત શાળામાં અભ્યાસ કરતા હોય તો તેમને કેટલી હાલાકીનો સામનો કરવો પડી શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે. સ્માર્ટ શાળા બને તેનો અહીંયા કોઈને વિરોધ નથી અને સારું કામ થયું હોય ત્યારે થોડી મુશ્કેલીનો પણ સામનો કદાચ કરવો પડે. કરવું હોય સારું કામ તો સમજ્યા, પરંતુ શાળા ધ્વસ્ત જ કરવી હતી તો પહેલા જે જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે તેનું સમારકામ કરવું જોઈતું હતું ને. એટલું જ નહીં, 4 મહિનાથી નવી શાળાનું કામ જ શરૂ નથી થયું તો તમે ખુદ સમજી શકો છો, અંદાજ લગાવી શકો છો કે ક્યારે શાળાનું કામ શરૂ થશે અને ક્યારે વિદ્યાર્થીઓને જોખમ ભરેલી શાળામાંથી મુક્તિ મળશે. ખબર જ ના પડે. અત્યાર સુધી અંતરિયાળ વિસ્તારોમાં આવી જર્જરિત શાળા જોતા હતા. અમદાવાદમાં પણ આવું હશે. અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ, એમાં પણ આવી જર્જરિત શાળાઓમાં બાળકોને અભ્યાસ કરવા મજબૂર બનવું પડશે એ આજે પહેલી વાર જોયું છે. રાજ્યમાં